આપણી પાસે ભારતમાં મીડિયાની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સારા એવિએશન રિપોર્ટર્સ નથી આપણી પાસે. એટલે આપણી પાસે વિગતો જે આવી ખાલી પેસેન્જર ફ્લીટની, પેસેન્જરની જે હેરાનગતિની વિગતો આવી. જેમ વરસાદ પડે અને કમોસમી વરસાદ પડે અને કેમેરા વાળા, મીડિયા વાળા બધા પહોંચી જાય ખેડૂતોના ખેતરમાં કે ભાઈ આ કમોસમી વરસાદ એને કારણે નુકસાન, પણ આ નુકસાન પાછળ ઓલી ફોર્ચ્યુનરો જવાબદાર છે જે કરપ્શનના પૈસાથી લઈને ફેરવી રહ્યા છે. અને ઈ જે વાતાવરણમાં જે આ કરી રહ્યું છે એના વિશે કોઈ વાત નથી કરતું, કારણ કે આપણી પાસે એન્વાયરમેન્ટના એવા રિપોર્ટરો નથી ને ઈ ખેડૂતોને ઈ દિશામાં ટ્રેન કરવાને બદલે પત્રકારોમાંથી ને એમાંથી ખેડૂત નેતાઓ ઉભા થઈ જાય કે ખેડૂતોનો, પણ ખેડૂતોને સાચું તમે નોલેજ આપો કે આ સાયકલ કન્ટિન્યુ થવાની છે. આ ફોર્ચ્યુનરો ફેરવવાવાળા જેટલા છે કે આ બધી એસયુવી ફેરવવાવાળા છે, તમારું વાતાવરણ પ્રદૂષિત કરી રહ્યા છે, તમારા ભાગની હવા પ્રદૂષિત કરી રહ્યા છે, પણ ઈ કોઈ એજ્યુકેટ નથી કરતું. એમ અહીંયા એવિએશનમાં થયું. પેસેન્જર પ્લીઝ સામે આવી, કોઈ અસ્થિ ના પધરાવી શક્યું, કોઈ લગ્નમાં ના જઈ શક્યું, કોઈ પોતાની પરીક્ષા દેવા ના જઈ શક્યું, કોઈ જેને સ્પોર્ટ્સ જીતીને આવ્યા હતા, જેને બીજે દિવસે એક્ઝામ હતી, એવા લોકો ના જઈ, એવા બધા આવ્યા અને એમાં રાજકીય અખાડો થઈ ગયા એરપોર્ટ